શિક્ષણ માટે કોઈ ઉંમર હોતી નથી અને જો શીખવાની ઈચ્છા હોય તો જીવનમાં કોઈ પણ પડાવે નવા સપના સાકાર કરી શકાય છે. ઘણીવાર જીવનની પરિસ્થિતિઓને કારણે કેટલાક સપના અધૂરા રહી જાય છે, પરંતુ મનમાં ઈચ્છા જીવંત હોય તો વર્ષો બાદ પણ તે સપનાને સાકાર કરવાની હિંમત માણસ કેળવી શકે છે. અમરેલી જિલ્લામાંથી આવી જ એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 12ની પરીક્ષા દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે. એક જ વર્ગખંડમાં પિતા અને પુત્ર બંને સાથે બેસીને એચએસસીની પરીક્ષા આપી રહ્યા હતા અને આ દ્રશ્ય સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના વાડિયા ખાતે આવેલી શ્રી સુરાગવાલા હાયર સેકન્ડરી શાળામાં એચએસસી એટલે કે ધોરણ 12ની પરીક્ષા દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી હતી. અહીં એક પિતા અને પુત્ર બંનેએ સાથે મળીને ધોરણ 12ની પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ પિતાની ધોરણ 12 પાસ કરવાની ઈચ્છા વર્ષોથી અધૂરી રહી ગઈ હતી, પરંતુ આ વખતે તેમણે પોતાના પુત્ર સાથે પરીક્ષા આપીને પોતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો. સૌથી રસપ્રદ વાત એ છે કે પુત્ર કનૈયાની પરીક્ષા જે વર્ગખંડમાં હતી તે જ વર્ગખંડમાં પિતાનો પણ સીટ નંબર આવતા બંને આજુબાજુ બેસીને પરીક્ષા આપી રહ્યા હતા. એક તરફ પુત્ર પોતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પરીક્ષા આપી રહ્યો હતો, તો બીજી તરફ પિતા વર્ષો જૂના સપનાને સાકાર કરવા માટે ફરી એકવાર વિદ્યાર્થી બની ગયા હતા. આ દ્રશ્ય ત્યાં હાજર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ આશ્ચર્ય અને પ્રેરણાદાયક બન્યું હતું. હવે સાંભળીએ આ મામલે એ વિદ્યાર્થી પિતા શું કહી રહ્યા છે. અનિરુદ્ધ મનસુખ જગફડિયા. તમારા દીકરા આગળ બેઠા એ દીકરા મારો દીકરો છે અને મારે નાની ઉંમરમાં ભણવાનો શોખ હતો ઘણો, પણ હવે ડ્રાઇવિંગે ધંધે ચડી ગયો તો પછી એમાં વાહનમાં ચડી ગયા ડ્રાઈવરના ધંધે. પછી હવે એવું થયું 10 પાસ હતા, એકાદી એક્ઝામ 12માની આપી દે, પાસ થઈ જાય તો કંઈક નોકરીનો ચાન્સ લાગી જાય. બરાબર. એટલે દીકરાને યારે તમે એટલે દઈ દીધી એક પરીક્ષા. તો હથવારો થાય ને? હથવારો થયો સારી રીતે અને મજા કરાવી સાહેબ. દીકરો મજા કરી છે, ભણવામાં આનંદ છે બહુ. હું એને સમજાવું છું ભણજો. અમે ન ભણ્યા એટલે થોડુંક પસ્તાણાથી, પણ તોય 35-36 વર્ષની ઉંમરે આ સાહસ કરી લીધો તો પાસ થઈ જાય તો ભવિષ્યમાં આપને કામ આવી જાય. આ ઘટનાએ ત્યાં હાજર તમામ લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે ભણવાની ઈચ્છા હોય તો ઉંમર ક્યારેય અડચણ બની શકતી નથી. પોતાના પિતાને પોતાની સાથે પરીક્ષા આપતા જોઈને પુત્ર પણ ભાવુક બન્યો હતો. હવે સાંભળીએ આ મામલે પુત્ર શું કહી રહ્યો છે. કનૈયા જખવાડિયા. કેટલામું ધોરણ ભણો છો? 12મું. તમારા પપ્પા પણ પરીક્ષા આપે જ સાથે? બરાબર. આ ઘટના સમાજ માટે પ્રેરણારૂપ બની છે અને એક સકારાત્મક સંદેશ આપે છે કે શિક્ષણ કોઈ ઉંમરનું મોહતાજ નથી. જો વ્યક્તિ પાસે ઈચ્છા શક્તિ હોય તો જીવનના કોઈ પણ પડાવે શિક્ષણ દ્વારા નવા રસ્તા ખુલી શકાય છે. હવે જોવાનું રહેશે કે પિતા અને પુત્ર બંને આ પરીક્ષામાં કેવી સફળતા મેળવે છે, પરંતુ હાલ તો આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને ઘણા લોકો માટે પ્રેરણા બની રહી છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો. તેમજ સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.